કેમ છો મિત્રો? આજે સવારમાં થઈ ગયા હતા આપણે રેડી અને બારી ખોલીને જોયું તો આવી ગયા હતા આપણા ત્યાં બજરંગબલી. ભાઈ એમનાથી કહો આ તો ઓલો વ્લોગ વાળો હોય, જા દે ચાલ બેટા, આપણું કંઈ કામ નથી યાર. આવી ગયા હે આપણે કડીથી આપણા ભાઈબંધ જાય ભાઈ આપણને મળવા. જોઈએ કઈ બાજુ ઊભા છે, નીચે ઉતરી ગયા છે, આવી ગયા છે. આપણે આવી ગયા હતા બોપલ જીબીની ઓફિસમાં, ત્યાં વિડીયો ઉતારવાનું એડિટ નહોતું. અહીંયા આપણે નીકળી ગયા છે જીબીની બહાર. કામ હતું એ કામ પતાવી દીધું છે અને હવે જવાનું છે બહાર. નીકળી ગયા હું સાહિલભાઈ હવે ઇસ્કોન તરફ. આવ્યા હતા આપણા ભાઈબંધ કડીથી જયભાઈ, પણ જયભાઈના બધા કાયદેસરના કામકાજ હતા. ઘડીકમાં જીબી લઈ ગયા, ઘડીકમાં સિવિક સેન્ટર લઈ ગયા. તો ત્યાં ફોન ચાલુ રખાય એમ નહોતો, નહીં તો જીબી અને સિવિક સેન્ટરવાળા આવીને મને પકડી લેતા કે ભાઈ તમે શું કરો એમ. એટલે ત્યાં વ્લોગ કન્ટિન્યુ નહીં કર્યો, પણ હવે નીકળીએ છીએ ઇસ્કોન બાદ જવા. થોડુંક એક કામ છે, સીધા જા દો. એક જણને મળી અને ભાઈ રિટર્નમાં લેવાની છે આપણે ચોરાફળી ખાવાની છે. ખાઈ લઈએ ને. જમી લીધું? બાકી જમી લીધું મેં 12:30 વાગે જમી લીધું હતું, પણ તો ચોરાફળી તો ખાશે જ કે ભાઈ. ચોરાફળી લવર્સ અમારું ઓફિસ છે બધા, એટલે જઈએ કેઈનભાઈ ઓફિસ જ છે, એમના માટે ચોરાફળી લઈને જવાની છે. આવી ગયો ડીમાર્ટ, આંબલીવાળા રોડે ચડી ગયા, જવાનું છે ઇસ્કોન. તો નીકળી ગયા કામકાજ બધા મૂન સાહિલભાઈ. લઈ લીધી છે આપણી ચોરાફળી 200 રૂપિયાની. સાહિલભાઈ ખાશે જ નહીં કાંઈ ખબર નહીં, પણ લઈ તો લીધી જ છે. તાપ ભાઈ જોરદાર લાગે, એસી કામ કરતું નહીં ને, છતાં એસીમાં આખા પસીના થઈ ગયા. આ હાલતમાં ભાઈ જે 2 વ્હીલર લઈ અને જે રોડ ઉપર રહેતા છે એની શું હાલત થતી હે સાહેબ? જે બચારા પતરાવાળા ઘરોમાં ને એમાં રહે, એ લોકો તો કેવા શેકાઈ જતા છે. બચારા અહીંયા જો પરબમાંથી ને એમાંથી રિક્ષાવાળાનું જે જીવન છે બહુ એટલે બહુ જ અઘરું છે. એને સેલ્યુટ છે એ લોકોને કે ભાઈ એ લોકો આટલી ગરમીમાં બી કામકાજ કરે રાખે. એ આશા નથી મૂકતા. જ્યાં ફ્રૂટવાળાની બધા હોય ને, ફ્રૂટે 30-40 હજારનું બચારામને જો 2 દાડા ના વેચાય તો બગડી જાય. પણ શું કરે યાર, ધંધો હે, કરવો પડે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, ગમે તે હોય, એ લોકો વાર નહીં માનતા. અને કદાચ એ લોકોના લીધે જ આપણે અત્યારે આ રીતે એસીમાં એમાં ફરી શકીએ. કેમ કે જો ખેડૂત એવું વિચારી લે કે ભાઈ ફૂલ ગરમી છે, અનાજ નહીં ઉગાવું, તો દેશમાં અનાજની અછત જ પતી જાય. અને મેન વસ્તુ જ્યાં ખાવાનું અટકી જાય તો ભાઈ કંઈ વસ્તુ આગળ જ ના વધતી. જો ખેડૂત એવું વિચાર લે કે ભાઈ આટલી બધી 45 ડિગ્રી છે, ચાલ ને હું ઘરમાં એસી કરીને હોઈ જાઉં. જે રીતે આ જે રોડ ઉપર વેચવા બેઠા છે બચારા 20-50 રૂપિયા કમાવા આટર 45-40 ડિગ્રી, કે જેમના માટે તાપમાન અસર નહીં કરતું ભાઈ, ઘર અસર કરે. કે આંચ પડે કદાચ 50 હો કે 1000-2000 લઈને જે રીતે જે પ્રમાણે ધંધો એ લઈને નહીં જાય તો એમનું ઘર નહીં હેડે, ઘરના ખાશે શું? આ બધી વસ્તુઓ ઇફેક્ટ આવે ભાઈ. તાપ કે એ કંઈ મેટર નહીં કરતું, ઘરની પરિસ્થિતિ મેટર કરે. જે નાની ઉંમરમાં અમુક છોકરાઓ મેચ્યોર થઈ જાય ને, એવું નહીં કે ભાઈ એ લોકોને બહુ મોટા થવાનો શોખ છે કે બહુ નાની ઉંમરમાં મોટો બનવાનો શોખ છે, પણ એમની ઘરની પરિસ્થિતિ એવી હોય કે એ લોકોને મેચ્યોર બનવું પડે. અને જવાબદારી છે ને એ ઉંમર પ્રમાણે નહીં આવતી ભાઈ. ખાલી ખિસ્સું હોય ને તમારું, જે ઉંમરમાં જે છોકરાઓએ ઘરની ગરીબી જોઈ હોય, ખાલી ખિસ્સું જોયું હોય, એ છોકરાઓ એટલી જલ્દી મેચ્યોર થાય ને. અને એ જ રીતે મોટા ઘરના છોકરાઓ તમે જોઈ લો કે બહુ વેલ સેટ ઘરોના છોકરા જોઈ લો, 20-25 ઉંમર થાય તો ઘરેથી 50-100 રૂપિયા લઈને વાપરવા જતા હોય, 1000-2000 જે પ્રમાણે એની વાપરવાની કેપેસિટી હોય. ગાડી લઈને નીકળતો હોય તો 5-10 હજાર વગર બહાર ના નીકળતો હોય. અને એ જ જગ્યાએ કે જે મેચ્યોર છોકરો હોય, જે 20-18 વર્ષની ઉંમરમાં મેચ્યોર થઈ ગયો હોય, કે જેને કદાચ 50 રૂપિયા 100 રૂપિયા વાપરવા જોઈતા હોય પણ ઘરની પરિસ્થિતિના કારણે ના માંગી શકતો હોય, અને એ છોકરો જતે દાડે મેચ્યોર થઈ જાય ને, ભાઈ એનું નામ છોકરો કહેવાય. જેમ કે અમે ઘરની પરિસ્થિતિ બહુ નજીકથી જોઈ હતી, અમે અમારા બધા શોખ મૂકી દીધા. આટલી ગરમીમાં અમને કામ કરવાનું મન નહીં થતું. અમે હવે અત્યારે અમે એટલા વેલ સેટ છીએ કે ધારીએ તો ઘેર જઈને એસી કરીને બેસી શકીએ, ના કમાઈએ તો કંઈ ચિંતા થાય નહીં. પણ આ બધી ગરમીમાં કામ કરવાનું કેમ મન થાય? કે ભાઈ મેચ્યોરિટી, જે ઘરની પરિસ્થિતિ પહેલાં જોઈ છે ને એનું કારણ. આ કે આજકાલના જે અમુક જેનજી જનરેશન છે તો ફેલ જ છે ભાઈ. શું કેવું સાહેબ? પતી ગઈ બસ. શનિ રવિ સિંધુ ભવન જ દેખાય. કેફે વાળાનો ધંધો કરાવો છે. બાપો ભલે અહીંયા રોડ ઉપર મજૂરી કરતો, પણ એ ભાઈને તો બસ બેગી પહેરવું છે. નાઇકના ઓરિજિનલ ફર્સ્ટ કોપી નથી પહેરવી, ઓરિજિનલ પહેરવાય. હવે આ બધું કરવા જશો તો પતી જશો. દેખાડો કરવામાં જતું કોકની
બંગલો જોઈને આપણી ઝૂંપડી થોડી ભરાય. એટલે હજુ બી ટાઈમ છે ભાઈ, સમજી જાઓ ને તો દેશ આગળ જતો રહે. બાકી આ જ પરિસ્થિતિમાં રહેવાનું થશે. અને જ્યારે તમે બાપ બનશો ને, અત્યારે તો તમારા બાપ તમારા ખર્ચા પૂરા પાડે ત્યાં સુધી વાંધો નહીં આવે. જે દાડે તમે બાપ બનશો ને અને એ દાડે તમારો છોકરો તમારા જેવો નીકળે ને, ત્યારે તમને તમારા જીવન ઉપર અફસોસ થશે. આના કરતાં મેં જો સમય રહેતા મારા ફાધરને સહેજ મદદ કરી દીધો, સહેજ હું ફાલી હોત, ભલે 5,000ની નોકરી કરો, પણ એ 5,000 ઘરમાં તમારા 50,000 જેવો ટેકો કરશે ભાઈ. એટલે સુધરો અને બદલાવ. દેખાડાવાળી રીતિમાંથી બહાર આવી જાઓ ભાઈ. ઓલાએ ગાડી લીધી તો હુંય ગાડી લઉં ભાઈ. એના ઘરના ઇન્કમ લાખ રૂપિયા છે, એના હપ્તા ભરાઈ જાય. તમારા ઘરની 25,000 છે તો 15,000 હપ્તો ભરશો તો 10,000માં ઘર કઈ રીતે ચાલશે ભાઈ? 10,000 તો તારો ખર્ચો જ છે. અને ગાડી લાવ પછી પેટ્રોલનો ખર્ચો. એટલે ભાઈ બદલાવ તો સારી વસ્તુ છે. મને તો આ બધું જોઈને શનિ રવિ આમ સિંધુ ભવન ઉપર નીકળવું ને, ત્યાં જે ખોટી પબ્લિક જોઈને મને એટલી જ ચીડ આવે ને, પણ શું કરું, મારા હાથમાં કંઈ નહીં. બાકી મારા હાથમાં તો હું એ બંધ જ કરે તો આખો પટ્ટો. બસ સમય રહેતે બદલાઈ જાઓ એટલું જ કહેવું છે, બીજું કંઈ નહીં. ને આ બધું એટલે કહેવાનું મન થયું કે અત્યારે ગરમીમાં અમે જોયા કોકના ભાઈ, કોકના પપ્પા, કોકના માસા, કોકના કાકા, જે અત્યારે આ જોઈ શકો એ ગુલ્ફી વાળો આટલી ભર ઉનાળામાં બી વેચવા નીકળે. કેમ? ઘરની પરિસ્થિતિના કારણે ભાઈ. નીકળી ગયા આપણે મણિપુરથી બોપલ તરફ જવા. એક કામ છે એ પતાવવા જવાનું છે. હું, દેવ અને સૌરભ 3 જણા જઈએ છીએ. ખાસ કંઈ મોટું કામ નથી પણ જવા જેવું છે, કેમ કે અભી હાલ જ એક ફોન આવ્યો એટલે કામમાં જવું પડે એવું. એટલે હું, સૌરભ અને દેવ જઈએ છે. બસ હું મણિપુરથી નીકળી ગયો છું, કબીર પહોંચવા આવ્યો છું. પહેલાં દેવને લેવા જઈશ, પછી સૌરભ, અને પછી અમે 3 જણા જવાના છે. કામ કંઈ ખાસ નથી પણ થોડું કોન્ફિડન્શિયલ રહે તો સારી વસ્તુ છે. એના કારણે કહેવાય એવું નથી. બસ નીકળી ગયા છે મણિપુરથી. હવે જવાનું છે દેવને લેવા અને પછી સૌરભને લેવા. तो भाई हो गया है काम, वर्क डन भाई, वर्क डन भाई, वर्क हो डन, गया, सब कुछ हो गया, हो गया सब कुछ. सौरभ वन वे भाई, सौरभ बोले मेरी जान. वन वे બહુ દાડા પછી આજે હું ને સૌરભ આમ મળ્યા. બહુ દિવસો ખાસો મળ્યા. ટાઈમ થઈ ગયો, કારણ કે ભાઈઓ તો એકલા મૂકીને જતા હતા ફરવા. દોસ્ત તને કીધું તું યાદ રાખજો. કીધું તું પણ સેલ મારતા પહેલા નતું કીધું ભાઈ. તમે ખાલી એટલું ભાઈ. કીધું તું કે યાર જવાનું છે એમ. અને મને તો ખાલી રાતે સ્નેપ જોઈને ખબર પડી કે હું આ ક્યાં જાય. ફોન કર્યો, ખબર પડી કે ભાઈ કલાકમાં નીકળીએ. હવે માણસ કલાકમાં કઈ રીતે એનું કામ બતાવે, અગાઉ કઈ રાખ્યું હોય. મેં તમે કીધું હતું કે થોડીક ડેટ આગળ પાછળ કરો તો હું આવું, પણ આઈશું કઈ વાંધો નહીં ભાઈ. હવે આબુ જવાનું. हमें तो अपनों ने लूटा, गैरों में कहा दम था. हमारी कश्ती वाली डूबी जहाँ पानी कम था भाई. આપણા જ આપણને દગો દઈ જાય યાર. આ બધું સ્કીમ બનાવવાની રીત તો છે. બોલવા કંઈક દૂર જતા રહ્યા પણ કેમેરા ની આ ભાઈ ખાસિયત છે. આને કઈ બોલી જ ના કે યાર યાર કઈ વાંધો નહીં. ગયા હતા એક કામમાં, ગયા તા એક કામમાં પહોંચ્યું તો નહીં, હસવું આવ્યું ભાઈ. કઈ હતું નહીં કામમાં, કઈ હતું નહીં. કામમાં જય કઈ મારે હતું કાલે બીચ છે ભાઈ. હા જય બાબાની. કાલે આપણે મેક્યું એક જગ્યાએ, પાણીનો મેક્યા. સરસ સરસ. કઈ હતું નહીં વાયણા મેક્યા. કામમાં. વાયણા પાણી મેં કીધું, મારા ભાઈ કહેતો હતો કે તાર કરવી હોય, મેં કીધું હોવ કર નાખ. તો કે જેટલા આવો, મેં કીધું મેલાવડાવી દે, જગ જેટલા હશે એટલા આપણે પૈસા આપી દઈશું. બરાબર. હેડતા ચાલતા તારીઓને આપણે પાણી આપી દેવાનું. અને ભગવાન કરે આપણે પાણીથી છે. શરૂઆત કરી છે, ખાવા સુધીની આપણે પહોંચીએ. બસ બધા ભવિષ્યમાં ભાઈબંધો આપણી જોડે, તૈયારી હશે જ સેવા કરવાની, પણ બધા ભાઈબંધો બસ જોડે. ભગવાન હવે એટલું હાલ દે. હાલ્યું તો છે જ તે, એવું ખોટું ના તો કહેવાય, જ હાલ્યું જ પણ હોગે. થોડું બધું સેવા કરવા માટે જોઈએ. આપણે કંઈ જોઈતું નહીં. આવી ગયા સૌરભભાઈની સોસાયટી. ફાઇનલી ગુડ બાય.